જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ઠંડીનું નામો નિશાન હતું નહીં અને અચાનક છેલ્લા એક અઠવાડિયાથી વધુ સમયથી વાતાવરણમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। તેને લઈને અત્યારે હાલમાં હવામાન વિભાગ દ્વારા કોલ્ડ વેવ પણ અનેક જગ્યાએ જાહેર કરવામાં આવ્યા છે। અમુક જગ્યાએ તો 5 ડિગ્રી સુધીનું તાપમાન પણ જોવા મળી રહ્યું છે। જૂનાગઢના ગિરનાર પર્વત પર 6 ડિગ્રી તાપમાન, જ્યારે શહેરમાં 11 ડિગ્રી જેટલું ન્યૂનતમ તાપમાન પણ જોવા મળ્યું હતું। ત્યારે વાતાવરણમાં અચાનક થતો આ ફેરફાર કેટલો હાનિકારક છે કે ફાયદાકારક છે, તે સમગ્ર બાબતે જૂનાગઢના કૃષિ યુનિવર્સિટીના હવામાન વિશેષજ્ઞ ધીમંત વગાસિયાએ માહિતી આપી હતી। જે હું ધીમંત વગાસિયા, કૃષિ હવામાન સેલ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢથી। હાલ આપણે જોઈએ છીએ કે છેલ્લા 3 દિવસથી જે ઠંડીનું પ્રમાણ હતું એ સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતમાં આપણે જોવા મળેલું હતું। આ સમય દરમિયાન ઘણી જગ્યાએ 10 ડિગ્રી કરતાં પણ લઘુત્તમ તાપમાન છે એ નીચું જોવા મળેલું હતું અને પાછલા દિવસોમાં જે તાપમાન છે એ જૂનાગઢ ખાતે પણ 10થી 12 ડિગ્રીની વચ્ચે આપણે નોંધાયેલ હતું। ત્યારબાદ ફરીથી ઠંડીમાં એક આંશિક ઘટાડો થઈ અને તાપમાન ફરીથી ઊંચું જતાં તાપમાન છે એ 15થી 17 ડિગ્રી સેન્ટીગ્રેડ આપણે જોવા મળેલું છે। આની પાછળનું જો કારણ આપણે જોઈએ તો હાલ જે પૃથ્વીની સપાટીથી 12 કિલોમીટર ઉપર એક જેટ સ્ટ્રીમ, જેને પવનોના પ્રવાહો કહીએ છીએ, એ અત્યારે ઉત્તર ભારત ઉપર હોય, તો આની અસરને લઈ અને જે ઠંડીમાં વધઘટ છે એ આપણે જોવા મળી રહેલી છે। અને આ જે ઠંડીની વધઘટ છે એની ઉપર જો આપણે પાક ઉપર એની અસર જોઈએ તો વધારે ઠંડીના જ્યારે દિવસો હોય છે તો આ દિવસો દરમિયાન જે પાકમાં વૃદ્ધિ છે એમાં અસર થતી હોય છે અને વૃદ્ધિનો એક તબક્કો આપણે એમ કહીએ કે જે અટકી જતો હોય છે અને જ્યારે તાપમાન ઊંચું જતું હોય છે ત્યારે આ વૃદ્ધિ ફરીથી આપણે જોવા મળતી હોય છે। જ્યારે આ તાપમાનમાં વધઘટ થાય છે એ પાકની વૃદ્ધિ ઉપર આપને અસર બતાવતી હોય છે અને આગામી દિવસોમાં જોઈએ તો આગામી દિવસોમાં પણ આ જે તાપમાનની વધઘટ છે એ એકાંતરે આપને જોવા મળી શકશે। જેમાં ખાસ કરીને જે આ પવનોના પ્રવાહો જે જમીનથી આપણે 12 કિલોમીટર ઉપર પસાર થાય છે એની અસરને લઈને જોવા મળે છે। અને સાથે સાથે જે ઠંડીનું આપને મોજું અત્યારે જે જોવા મળ્યું એમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે ઉત્તર ભારતના ભાગોમાં જોવા મળ્યું, જેમાં હિમવર્ષા છે આપણે જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના અમુક ભાગોમાં જોવા મળી, જેને લઈ અને જે પવનની દિશા હતી એ ઉત્તર અને ઉત્તર પશ્ચિમની હતી અને એ પવનો સીધા ગુજરાત તરફ આપને અસર કરતા બન્યા અને એના કારણે જે તાપમાન છે એ નીચું જોવા મળેલું હતું। આગામી સમયમાં પણ જે તાપમાનમાં છે એ વધઘટ આપને જોવા મળશે અને ઠંડીનું પ્રમાણ છે એ આગામી દિવસોમાં પણ આપને જોવા મળી શકશે। અને સિઝન દરમિયાન જો ઠંડીની વાત કરવામાં આવે તો સિઝન દરમિયાન ગયા વર્ષની સરખામણીએ 2024માં જે ઠંડીનું પ્રમાણ છે એ વધારે રહેવા પામશે અને જે ઠંડીના દિવસો છે એ પણ આપને આ સિઝન દરમિયાન આપને વધારે જોવા મળે એવી શક્યતાઓ રહેલી છે। આ સિઝનની જો વાત કરીએ તો આપણે શરૂઆતથી જો નવેમ્બરથી વાત કરીએ તો નવેમ્બરથી જે લઘુત્તમ તાપમાન છે એ આપને સામાન્ય જોવા મળેલું હતું અને ડિસેમ્બરમાં પણ જે આ તાપમાન છે, લઘુત્તમ તાપમાન, એ સામાન્ય કરતાં નીચું અમુક દિવસોમાં આપને જોવા મળેલું હતું। આગામી દિવસોમાં પણ આ જે લઘુત્તમ તાપમાન છે એ સામાન્ય અથવા તો સામાન્ય કરતાં નીચું જોવા મળે એવી શક્યતાઓ છે। એની પાછળનું જો વધારે કારણ જોઈએ તો જે વધારે વરસાદ છે આપને એ 2024ના ખરીફ ઋતુમાં ચોમાસા દરમિયાન આપને મળવા પામેલો હતો સૌરાષ્ટ્રમાં, તો એને લઈ અને જે જળાશયો છે એ પાણીથી ભરેલા હોય અને જે ભેજની સ્થિતિ છે એ હાલ આપને જોવા મળેલી અને એના કારણે જે તાપમાન છે એ નીચું જોવા મળે છે અને આ સિઝન છે આગામી હજી ફેબ્રુઆરી સુધી આપને ઠંડીનો અહેસાસ થાય એવી શક્યતાઓ છે। પાક માટે જો જોઈએ, જે ઠંડીમાં વધઘટ થાય છે તો આ ઠંડીની વધઘટ છે એ પાક માટે આમ જોઈએ તો એક નુકસાનકારક કહી શકાય, કારણ કે જેમ તાપમાનમાં વધઘટ એક દિવસમાં 5થી 6 ડિગ્રી તાપમાન ઊંચું અને નીચું જતું હોય તો એની સાથે જે પાકને અનુકૂલન સાધવું જોઈએ એ સધાતું ના હોય તો જે વૃદ્ધિ છે, ફૂલ આવવાની પ્રક્રિયા છે, આની ઉપર અસર થાય છે। અને ખાસ કરીને અત્યારે આપણે જોઈએ તો બાગાયતી પાકોમાં જે આંબાના પાકમાં અત્યારે ફૂલ આવવાની એટલે ફ્લાવરિંગનો એક તબક્કો છે, તો આ તબક્કાને જે આ તાપમાનમાં વધઘટ છે એ વધારે અસર કરતા હોય છે।